મારું અરું દિયોર હજુ એને પપ્પા આયા નહીં. મને વહેલી મેં અંદર ગાડીમાં બિહાર દીધી કે તું જા, હું આવું છું. હું 10 મિનિટથી બેઠી હજુ આયા રે લાઈન મને જોવા દેજે કેટલા રહ્યા. અને અમે વાર જ કરો જાણો ચોક જવાનું આવે ને એટલે. મારે બધો પોકી છે. મારા મમ્મી છે, મારા બહુ ને મારા ભાઈ, મારા ભાભી બધો પોકી છે. મારે એકલીને એક મોઢેથી શાંતિથી જવાનું હો તે હેઠતા નહીં. અલે હોભળો કે નહીં હોભળતા? હોભળો છે? અલે હોભળો કે હેડો ને જલ્દી મોડું કરશો તમે તો. આખું ગોમ જતું રહ્યું. હું આયો મને અમે તો કેટલા વગાડ્યા તમે? 12 વગાડ્યા. અરે મને પેલો રૂમાલ જ મળતો નહીં. ઉભી રહે ને, આવો હાલે જાવ પીધો. અલી વેદી એ હા તો પપ્પાને પેલું વધેલ જજે, ખેસ્યું વધેલ છે ઈવન કટ્યો પડી. જાણે ચોક ચોક જવાનું આવે ને તાર વસ્તુ જ ના મળે ઈવન. એ આવો આ રૂમાલ જ મળતા હતા. ના જલ્દી. એ હું ના નહીં તમે હાલ આયા ને એટલે તાર આમ તો બુદ્ધિ શક નહીં નાશ્યું આ પેન્ટે પેન લુગોય પે લે જલ્દી. તો આ રૂમાલ ચમ લઈને આયા છો? તાર નાવા જવાનું છે? એટલે નાવાની જાય લોકાચાર નહીં જવાનું. એટલે રૂમાલ લઈને જવાનું હો. મારી આબરૂ કાઢશે ઉપરથી. ખેલી આવો જાય ને. અરે અમારા ગામમાં તો બધું ચાલે. ના મને તો નહીં ગમતું. વ્યવસ્થિત જ જવાનું હોય. લોકાચાર જવું હોય ને તો વ્યવસ્થિત જવું પડે. પણ અહીંયા આપણે ફોટા નહીં પાડવાના, આપણે લોકાચાર જવાનું. પેલું મને મળતું નહીં ખેસ્યું એટલે નબજે જલ્દી. ના મને નહીં ગમતું. તમે ખેલ લઈ લ્યો. મને આ ગમતું જ નહીં ને. આમ શરમ આપી જો રૂમાલ લઈને જતા. હે કરી હે મારા કરી. આ તો મોટું થાય ચંપલ ને બંપલમાં તો પહેરવાનું રહી જાય. ના જલ્દી એટલે નહીં આવું જવાનું. ઓય આઈને ના તમે મને પ્રેમ કરો હો? હા તમે મને પ્રેમ કરો છો? એ તને હું બહુ ઢગલું પ્રેમ કરું. તો જાઓ જઈને ખેસ્યું લઈ આવો ફટાફટ. આવો રૂમાલ મને નહીં ગમતું. પણ ખેસ્યું મને મળતું નહીં. શું મેલ્યું? હા તિજોરીમાં જ પડ્યું છે. હા તમારો ઓખ્યો છે કશું છે? કુકડા છે? આમ છે ને ગમે તે થોડુંક બોલું ને તો રીહે ચડી જાય હોય. પણ પાછી હું એમ કહું કે તમે મને કેટલો પ્રેમ કરો, એટલે કે હું તને બહુ કરું પ્રેમ. પછી હું એમ કહું કે તમને મારા હમ જો જઈને વસ્તુ લઈ આવો તો એ ફટ દઈને બચારા પીગળીએ જઈશે ને લઈ આવીશ એ ખરા. એટલે મેં તો શિખર આખા ચોખા પૂજ્યા હતા તે મને આવા ઘરવાળા મળ્યા. અને મેં જયા પાર્વતીનું વ્રતે કર્યું હતું એટલે જ આવા મળ્યા. અને સારું હતું આવા મળે. હા ચો લાગુ હવે જેવા સરસ દેખાયા. ચો લાગુ પહેણવા જો એવા દેખાવશો. એટલે તાર આમ તો બુદ્ધિ શક નહીં. પહેરવાની જા લોકાચાર જવાનું આવું પહેરવાનું છો વાતો આલી. હે જલ્દી પહેરવાની વાત શું હતા? એ લોકાચાર જવાનું તે તો થોડુંક યાદ આવી જાય તો પછી શું કરવાનું? અરે ઉભરા જો બેટા છોકરો જો આવ્યો જો અને એના ઉપર વાળવા કીધું તું. ઓય અંકાત થઈ જાય ને એટલે મેં કીધું કે તું જા ઉપર વાર, હું આવું છું કીધું પોતું મારવા. એ આવ્યો જો. હું તો કહું કે તું છોકરાને બહુ લાડમાં બહુ નહીં રાખવાનું. એકને એક છોકરો હોય ને તો એના પર થોડુંક ધાક રાખવાની. જો આ અંકાત હાથી જવું કહેવાનું કે ઉતારો ને ઉતર ને ઉતર. શું છે તારા? શું છે? ચોગન આ બાજુ મારા અંકા તો શું ખાવા આવું કે તારા? અમે કોઈ ચોક ફરવા જતા નહીં. ના તમે ફરવા જ જાઓ. એટલે અમે લોકાચાર જઈએ છીએ. રાવણ જઈએ. રાવણ હો મલે મરી જાય ને તેમને રોવા જઈએ. એ રોવાતા ના આવાય. હા તો હું તમે કહું જો તારા મેં ને લોકાચાર જઈએ તારા અંગા તારા કોઈ જવું નહીં લે. ના પણ તમે મને જો તમે મને એકંદર હંગાત તો લઈ જાઓ. અલ્યા હું તને દરેક જગ્યાએ હંગાત લઈ જાઉં. વાત તારી સાચી છે. પણ એ તો આપણો માસીન ઘેર જતા, ફઈના ઘેર જતા, મોમાં ઘેર જતા, મોમી ઘેર જતા તાના તને લઈ જાઉં. આ તો લોકાચાર જવું રોવા ના લઈ જવાય હંગાત યાર. તો મારે આવું નહીં તો તમે માટે શિખર લેતા આવજો, વડાપાવ અને દાબેલી લેતા આવજો તમે માટે. અરે વાન તો પેલા મહેમાન મરી જોઈએ રોવા જવાનું ખાવાની પડી છે. લે શિખંડ લાવવાનું, વડાપાવ લાવવાનું, દાબેલી લાવવાનું.
અલે તું સમજા ને યાર આ તારા લઠ્ઠા સમજા તારા જેવો જ છે તું એ દિવસ ખાઈ ગઈને પાડા જેવી થઈ મને ખાવાનું યાદ આવે જો સમજા કે ખાવાનું ના લવાય કશું ના લવાય એ મળે તો ને મળે તો બધું મળે છે પછી લોકાચાર જવાય ને એટલે કશું લવાય નહીં બધા આજુબાજુ વાતો કરી તાર તો બુદ્ધિ છે કે નહીં એટલે લોકાચાર જ્યાં હોય ને એટલે અહીંથી કશું લવાય નહીં તાર અને બધા આપણા અંગત આવે ને બધા વાતો કરી કે જો ઓન તો કે મરી જે આવી ને તે ઓન ખાવાની પડી એ લોકાચાર જવાય ને લોકાચાર એટલે થોડું પાડવું પડે ફરવા જ્યાં હોય ને તો બધું લાવીએ ને તો ચાલે પણ આવડી તાર ના લવાય હું તો ના નહીં પડતો તું એ જાડી બુદ્ધિ નહીં આ છોકરો જાડી બુદ્ધિના પાછળ જાણ હોય તાને લોકાચાર જઈએ રોવા માટે જઈએ કે આ બધું ખાવાનું લેતા આવજો એવું ખાવાનું લવાય આવે તો આ તો હાવ ત્યાં આપણે 3 જણ જ છીએ પેલો પિન્ટુ કાકો નહીં આવ્યો પેલો રૂપા કાચી નહીં આવી પેલો બધો નહીં આવ્યો અને આ તો કહેવાનું ખાવાની જ પડી અને છોકરાને બુદ્ધિ જ નહીં આલી મને એકને એક છોકરો એટલે બહુ લાડમાં ઓછે એટલે આવું હમું પડે હવે એ તો છોકરું ને એનું કહેવાય ને ખબર ના પડે અરે પણ આપ તો આપણે આટલામાં સાહેબ ચાલે બીજું કોઈ ખબર તો આબુ જાય સમજા ચમ પડતી નહીં તને સમજા ચમ પડતી નહીં મારા પપ્પાએ મારે મમ્મી પપ્પાએ મારા પપ્પા તું મારા આવીને દીધી લે પપ્પાએ મને માર્યો મેં પપ્પા મને આવાને લેતા આવે તો જે પપ્પો લે તું આટો લેતી આવજો હો હારું જા લે ત્યાં ને છોકરાને ફોલા માટે મારો પર હજુ અમે છોકરાને આપણે ખાલી એમ કહી દઈએ અને આ પેલી આ સોરી છે મારી નેચર સોરી છે મારી હા હું લેવા આવી અરે મારે તો દેવ બધા છોકરા માથે પડે હી શું તારા હવે તું પપ્પા તમે તો જાઓ હા અરે અમે લોકાચાર જઈએ આ પેલા આગા મરી જાય ને તે લોકાચાર જઈએ હા તો પપ્પા તમે મને હે ને અરે આ તારી તું એ જાડી બુદ્ધિ તારો ભાઈ જાડી બુદ્ધિનો એ હાલ કે મારા આબુ તું એ લઈ મંડી મારા આબુ એ લોકાચાર ના આવાય એ અમે બે જઈએ છીએ તારા લે લોકાચાર અંગાત આબુ તું એ અહીંયા તારા બુદ્ધિ છે કે નહીં પણ મારે લોકો છે નહીં આબુ વાપરો તો ખરા પણ તું એનાથી મોટી થી અને મને ના પાડો કે બે છોકરાને વવેકમાં રાખ આ સુધી બે છોકરો જવાનો ટાઈમ આવી છે કોઈક તો બિલાડી વચ્ચી ન તા મોટા બે બિલાડી પાડે એટલે બિલાડી જરૂર જ નહીં પડતી મારતો અલા અમે બિલાડી છીએ બિલાડી જ કહેવાય ને લોકાચાર જે વચ્ચે આવી ગયો સકલવા લોકાચાર જે વચ્ચે આવી ગયો સકલવા શું તમારે પણ તમે બોલવા દે તો હું કહું ના તમે શું વગે? કહેવા કે તમે બોલ કરો શું હતા કે હું ઓકે લોકાચાર આબુ નહીં. લે રંગાત આબુ છે નહીં, હેડ મારે નહીં હેવાનું પણ પેલા બહુ વાત તો વાપરો પૂરી હો, હું કહેવા પણ માંગે પપ્પા છે એમની બોલ કરો તમે હું એમ કહું કે મને એટલું કહેતા છે કે હું આનું શાક બનાવું તમે કેટલા વાગે આવશો તો હું શાક બનાવીને હું બટાકા શાક બનાવું કે દૂધરી શાક બનાવું એટલા કહેવા આવી હતી હું અલે આ તો પોપટ થઈ જાય આબુની પથારી ફરી જાય સોની ખોટી મીઠું હસકાઈ અરે આ હું કહું જે હું નથી કહેતો કા સોઈ શાકનું જ પૂછવા આવી હે તું વાળી મોનતી નથી હંગાત આબુ હું એ તું એ ઝઘડા કરાવી અંદર સારું જો બેટા બટાકાનું શાક બનાવી દેજે ખાલી અને બાજીનું એટલું બનાવી દેજો બીજું કોઈ નહીં બનાવો હો બેટા બટાકા શાકમાં શું બનાવી દેજે અને બાજી એટલો હોય ને બગા એટલું બનાવી દેજે બેટા ન પડે કેરીનો રસ બનાવજે કેરીનો રસ મને નહીં ભાવતો પણ એટલે કેરી રસ ના આવે પેલા લોકાચાર જેવા કેરી રસ ને શિખર એવું ના ખવાય ઈ કઈ ના ખવાય ઘેર તો ખવાય કે ના ખવાય આ મમ્મી હે ને મંટુના જેવી છે મંટુ આવો છો હમણાં હું કહેવા જઈ ને કે હું મમ્મીને કહીને આવું કાનું શાક બનાવ તો કે ખબર મારા માટે કે કેરીનો રસ બનાવજે અને શ્રીખંડ મંગાવજે કે મને એવું કહેવા માંડ્યું ઘેર તો ખવાય ઘેર અરે કશું ના પણ હોય. ઘેર ખવાય પણ પેલો ઉપર પેલો ભગવાન જોઈ રહ્યો છે એલા પેલા ભગવાન લોકાચાર- એમ કહેશે કે તા એ મરી જાય એટલે તમારે આમાં કશું નહીં ખાવાનું અરે પણ 15 દાડા તો પાડવું પડે 16 દાડા તો પાડવું અલ્યા પડે ભાઈ, 13 દાડા તો એવું પાડવું પડે 12 કશું ના હોય. દાડા તો પાડવું પડે તું તાર તો બટાકા શાક અને ખાલી બાજરીનો રોટલો બનાવજો નાના બટાકાનું શાક અને ઘઉંની રોટલી ને કેરીનો રસ શીખરનો ડબ્બો હું ઉઠાવતી આવે ઘઉંની રોટલી કરતા મને જોર આવે હ તાર જેવો છે આ લે તાર જેવી છે લે ખા અમે પપ્પા તમને તો ભાવે હા બાજીનો રોટલો મને બાજરીનો રોટલો ભાવે પણ તને જોર આવે ઓય મને જોર આવે બે હરખો નબજી તું હેજે જલ્દી હેડ કેરીનો રસ હોય થોડી અલ્યા કોઈ ખાવા નહીં ક્યાંય રસ ના ખાવાય પેલા મરી જાય લોકાચાર જવાનું તો આમ તો બુદ્ધિ છે કે નહીં મને કેરીનો રસ ભાવતો નહીં બનાવવાનો તા એ અમાય તું તાર કેરી રસ બનાવજે શિખંડ બનાવજે એ તો હાલ લાગે એટલે હું કહું ખાલી હો હા ન બોલે જય મેલડીમાં હજુ કોઈ બાકી છે કોઈ આબાન બાકી છે હવે લોહી પીજો તે જા પોણી પેલામાં માટે એ પોણી જોશે પોણી પીવા
કે અહીં રસને શિખરને એવું ના ખવાય પણ લોકાચાર જતો હોય અને તો આગળ કોઈ વાત ના કરતી તો કોઈ પૂછે કે શું બનાવ્યું હતું જમવાનું તો બટાકાનું શાક અને બાજરી રોટલો અને આવું થયું આવું લોકાચાર જઈએ છીએ ને એટલે કે હવે કશું આપણે બનાવાય નહીં કશું ખવાય નહીં એવું તારે કહેવાનું ઓહો લ્યા લોકાચાર જે એમાં ખાઈને ભૂખે મરીને જવાનું એ ના ખવાય થોડું પાડવું પડે આપણે મમ્મી લે તારું પાકીટ પાકીટ ભૂલી જઈ આ તો કોઈ ફરવા જઈએ એ અલગ પાછા મેં પાણીનો બટલો અરે પોકેટ ના લેવાય લોકાચાર જવાનું લઈ લે જલ્દી તો આનું બુદ્ધિ છે કે નહીં લોકાચાર જવાની પોકેટ ના જવા અંગાર ફરવા થોડું જઈએ હે આ મમ્મી જો જાય એટલે લઈ જાય હા તારા છોકરો તારા જેવો જ છે ચેવો હે દિવાળી શું ખાધી કે મારો તમારો સાથ નહીં યાર લોકો હું તો લઈને આવી હતી અરે મુએ લઈને આવ્યો તો તાન